લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજે વૈશાખ સુદ ચોથના દિવસે લોકો દ્વારા ગણપતિની પૂજા અર્ચના કરવામાં આવી. આજે વૈશાખ સુદ ચોથના દિવસે લોકો ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવા આવે છે. ધાંગધ્રામાં એકદંતા ગણપતિ દાદાનું મંદિર આવેલું છે, જેનો વિશેષ મહિમા છે. આ મંદિરની અંદર જે ગણપતિ દાદાની મૂર્તિ છે તે ભારતભરમાં માત્ર 2 જગ્યા ઉપર જ છે. એક ધાંગધ્રામાં અને બીજી દક્ષિણ ભારતમાં આવેલી છે. દાદાની મૂર્તિની વાત કરીએ તો સીધી સૂંઢવાળા છે અને એકદંત છે. સાથે પોતાના સમગ્ર પરિવાર સાથે અહીંયા બિરાજમાન છે અને ગણપતિ દાદાએ સર્પની જનોઈ ધારણ કરેલ છે. આ દાદાની મૂર્તિ વિશાળ છે. આ જગ્યા ઉપર વૈશાખ સુદ ચોથના રોજ અને ભાદરવા સુદ ચોથના રોજ હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે આવે છે અને નાના મેળા પણ ભરાય છે. આજના દિવસે હવન પણ કરવામાં આવે છે. આ જગ્યા ઉપર આ મંદિર આશરે 200 વર્ષ જેટલું જૂનું મંદિર છે. ધાંગધ્રા સ્ટેટના રણમલસિંહજીએ આ મંદિરની સ્થાપના કરાવી હતી. આજના દિવસે પણ લોકો બાધા રાખે છે, લોકો ચાલીને આવે છે, તેમજ ગોળ લાડુનો પ્રસાદ ધરાવે છે. વહેલી સવારથી લઈને મોડી રાત સુધી મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. एकदंताय विद्महे वक्रतुंडाय महाकाय वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु देव सर्वकार्य सर्वदा. હું ધ્રાંગધ્રા જોગાસર મંદિર એકદંતા ગણપતિ દાદાના મંદિરના પૂજારી જી કૌશિકભાઈ નરોત્તમદાસ વ્યાસ બોલું છું. આજે વૈશાખ સુદ ચતુર્થી છે. વૈશાખ સુદ ચતુર્થીના દિવસે અહીંયા વિશેષ કરીને ગણપતિના ઉત્સવમાં લોકો દર્શનાર્થે મોટી સંખ્યામાં બિરાજમાન છે. અને અહીંયા આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં સર્પની યજ્ઞોપવિત ધારણ કરે છે દિવસે, અને સાથે સાથે 3 મૂષકની સવારી પર ભગવાન બિરાજમાન છે. આજુબાજુ એમની 2 નારી એટલે પત્નીઓ શુદ્ધિ બુદ્ધિ રિદ્ધિ સિદ્ધિ બિરાજમાન છે. સાથે સાથે એમનો સમગ્ર પરિવાર દાદાનો અહીં બિરાજમાન છે. અને આ દેવ એકદંત દેવ છે. આશરે 11.25 ફૂટ ઉપરની આ મૂર્તિ બિરાજમાન છે. અને આ દેવસ્થાનની પ્રતિષ્ઠા ધ્રાંગધ્રા સ્ટેટના રણમલસિંહજી રાજા દ્વારા થયેલી છે. આશરે 250 વર્ષની આસપાસ આ જળાશય સાથે અને અષ્ટકોણાકાર જળાશય છે. સાથે સાથે અહીંયા એમણે બીજા પણ દેવો છે, પંચદેવ છે, મહાલક્ષ્મીજી છે, કુબેરજી છે, મહાદેવ છે, અન્નપૂર્ણા માતાજી છે, શક્તિ માતાજી છે. અને વિશેષ કરીને જળાશયની મધ્યમાં ગણપતિના પિતા શ્રી શિવજી પણ બિરાજમાન છે. અને આ દેવની વર્ષમાં 2 વખત ભાદર સુદ અને વૈશાખ સુદ ચતુર્થીના દિવસે અહીં મોટા મેળાનું આયોજન થાય છે. અને ભાદ્રપદી સુદ ચતુર્થીના રોજ અહીં યજ્ઞનું અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. આ દેવની બાધા આખડી કરવામાં વિશેષ કરીને લોકોને સંતાન પ્રાપ્તિ હોય, વિઘ્ન દૂર કરવા હોય, કોઈને કુટુંબમાં પોતાને પતિ બાળકોને ભવિષ્યવાળ માટેના પ્રશ્નો હોય તે બધા જ વિઘ્નો ભગવાન દૂર કરે છે. અને વિશેષ કરીને ભગવાનને ગોળની પણ માનતા માને છે, મોદકની પણ માનતા માને છે. અને જે તે પોતાના વૈવાહિક સમયે લગ્નની પત્રિકા પ્રથમ અહીંયા દેવસ્થાન ઉપર મૂકવામાં આવે છે. આ દેવસ્થાન ઉપર વિશેષ કરીને મોટી સંખ્યામાં ભારત વર્ષમાંથી આવે છે દર્શનાર્થીઓ. અને આ દેવની જે મુખ્ય બાબત એ છે કે ભારત વર્ષમાં 2 જગ્યા મૂર્તિ બિરાજમાન છે. એક ગોલકુંડા સાઉથમાં અને એક અહીંયા આપણા ધ્રાંગધ્રા સૌરાષ્ટ્ર ખાતે ગુજરાત ખાતે ધ્રાંગધ્રા શહેરમાં બિરાજમાન છે. ઓમ શ્રી ગણેશાય નમઃ. હું મિનિતા હિતેશ કુમાર દવે અત્રે ધ્રાંગધ્રા ખાતે વૈશાખ સુદ ચોથના રોજ દર્શન કરવા આવી છું. અમે અમદાવાદ નારણપુરામાં રહીએ છીએ. દર વર્ષે વૈશાખ સુદ ચોથ અને ભાદરવા સુદ ચોથના દિવસે અમે અહીંયા દર્શન કરવા અચૂક આવીએ છીએ. આ ગણપતિ દાદાની મૂર્તિ એકદમ ઊંચી અને સીધા સૂંઢવાળી છે. એમને એક દંત છે. આવા ગણપતિ દાદા ક્યાંય જોવા મળતા નથી. એમની શ્રદ્ધાપૂર્વક જે પણ પૂજા અર્ચના અને શ્રદ્ધા સાથે જે પણ ભક્તો અહીંયા આવે છે એમની મનોકામના ગણપતિ દાદા અવશ્ય પૂરી કરે છે. અને અમે વૈશાખ સુદ ચોથના દિવસે તેમજ ભાદરવા સુદ ચોથના દિવસે અહીંયા અચૂક આવીએ છીએ. 35-40 વર્ષથી અમે લોકો અહીંયા આવીએ છીએ. તમામ ભક્તોની અભિલાષા ગણપતિ દાદા અચૂક પૂર્ણ કરે છે. મારું નામ મિત્તલબેન છે. હું 12 વર્ષથી ધાંગધ્રામાં અમે રહીએ છીએ. અહીંયા જોગાસર ગણપતિનું ખાસ મહત્ત્વ છે. અને તે સિદ્ધિ સૂંઢના ગણપતિજી છે. તે રાજાશાહી વખતથી ગણપતિજીનું પૂજન થતું આવે છે. ત્યાં અહીંયા મેળો ભરાય છે. અને તે સાંજે પણ અહીંયા મેળો ભરાય છે. તે મોટા પ્રમાણમાં પબ્લિકો અહીંયા દર્શન માટે ઉમટી પડે છે.